મેગી લેવા, ડુંગળી વાવી હતી અને ટમેટા વાવી હતા બરાબર. એટલે હવે છે ને આપણે મસ્તીની મસાલાવાળી મેગી બનાવી અને મેગી બનશે એક નંબર ભાઈ. ફાઇનલી મિત્રો આપણી છે ને મેગી બની ગઈ છે બરોબર અને એક નંબર બની છે. અને હવે જમવામાં છે આપણે પાપડ, છાશ અને મેગી. અને મારી મમ્મી હવે આવ્યો બોલો રણુજાનો મેળો કરી. કેવી મજા આવી મેળામાં? મેળામાં મજા આવી. આ રમકડું જેવા છે બરોબર, પણ આપણા હાટું નથી, આ છે કૃષિ હાટું રમકડું અને પરસાદી જેવા છે. ગુડ મોર્નિંગ ભાઈ લોકો, રામ રામ, બધાને સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણી હવા થઈ ગઈ છે ચા બનાવતા બરાબર, એટલે 8:45 જેવું થઈ ગયું આજ તો ઉઠવામાં. અને મમ્મીને કોઈ છે નહીં એટલે આપણે ચા બનાવવું પડશે. બધા ગયા મેળામાં, હજી આવ્યા નથી એટલે રોકાય આજે આખો દિવસ પાછો ફરશે બરોબર. એટલે હવે અત્યારે છે ને પહેલાં આપણે ચા બનાવી લઈએ અને પછી જઈ નાહવા. તો હાલો. તો ભાઈ લોકો નાહી ધોઈને મસ્ત રેડી થઈ બરાબર અને છે ને નાસ્તો કરવા બેસી ગયા હતા. ચા, દૂધ, રોટલી અને ટોસ્ટ. તમે વિચાર કરતા હશો રોટલી ક્યાંથી આવી? મેં કાલે રોટલી વધારે કરી હતી બરોબર, એટલે 2-3 રોટલી વધી છે અત્યારે. એટલે આપણે છે ને ગરમ કરી નાખીને તેલ નાખીને શેકી લીધી બરોબર. હવે છે ને ખાઈ લઈ, નાસ્તો કરી લઈ, નાસ્તો કરી લઈ બરોબર અને પછી જઈએ આપણે ઓફિસે. આપણે છે ને ખાલી છે ને ચા અને છે ને રોટલી જ આપણે ખાધી, કેમ કે એમાં જ છે ને આપણું પેટ ભરાઈ ગયું. એટલે આપણે આ છે ને ટોસ્ટ નહીં ખાઈ અને આને મેકી દઈએ. એટલે ટોસ્ટ શું કે બીજી વાર આપણે એને કામ આવશે બરોબર. એટલે એક રોટલીમાં જ આપણું પેટ ભરાઈ ગયું. અને હવે જઈએ આપણે તૈયાર થઈને, તૈયાર તો થઈ ગયો, ખાલી પેન્ટ જ પહેરવાનું. એટલે પેન્ટ પહેરી અને પછી જઈએ આપણે ઓફિસે. તો મિત્રો આપણે છે ને અંદર આવી ગયા બરોબર અને હવે છે ને સાફ સૂફ કરશું, વાંદું વાળશું, આ ટેબલ સાફ કરશું, સામે દીવાબત્તી કરશું અને પછી છે ને બેસશું થોડીક વાર. તો મિત્રો આપણે છે ને નીકળી ગયા હતા રિચાર્જ કરવા બરોબર, પણ છે ને એક્ટિવા લઈને પેલા જવું જોઈએ પેટ્રોલ પંપ, કેમ કે આમાં છે ને હાવ પેટ્રોલ નથી. એટલે સેટના છોકરે કીધું કે પેલા પેટ્રોલ પંપ જાય નકર છે ને તો તારે હેરાન થાય. એટલે છે ને રિચાર્જ બીચાર્જ આપણે પછી કરશું. પેલા છે ને ફટાફટ છે ને પેટ્રોલ પંપે જાય, બધો ત્યારે હલવાઈ જાય ને તો દેવાઈ જાય. તો ભાઈ લોકો આપણે છે ને ઘરે આવી ગયા બરોબર. ઘરે આવ્યો પણ મમ્મી હજી આવ્યા નથી. નાનકડા ભાઈ બે હુતા હતા, કેમ કે એ ગયા હતા રણુજાના મેળામાં. કાંઈ વાંધો નહીં. હવે આપણે જોઈ ખાવાનું શું બનાવવાનું છે બરોબર, એટલે આપણે ખાવાનું બનાવશું. મિત્રો છે ને ભૂખ છે ને ફૂલ લાગી છે આપણે બરોબર, એટલે આપણી પાસે શું ટાઈમ નથી બીજું બધી વસ્તુ બનાવવાનું. એટલે આપણે છે ને મેગી લેવા, ડુંગળી વાવી હતી અને ટમેટા વાવી હતા બરોબર. એટલે હવે છે ને આપણે મસ્તીની મસાલાવાળી મેગી બનાવી અને છે ને પછી ખાઈ લઈશું. તો હાલો તમને દેખાડો. પાંચ મિનિટમાં તો ગરમી થઈ ગઈ. જો આપણી મેગી ખાલી મેગી બનશે એક નંબર ભાઈ. ફાઇનલી મિત્રો આપણી છે ને મેગી બની ગઈ છે બરોબર અને એક નંબર બની છે. અને હવે જમવામાં છે આપણે પાપડ, છાશ અને મેગી. અને હજી આટલી બધી વધી છે બરોબર. આપણે છે ને ટેસ્ટ કરીએ કે કેવી થઈ છે. મેગી તો હારી બની મિત્રો, નોર્મલ જેવી બનાવી છે બરોબર. તો એક નંબર છે. હજી 2-3 મસાલા નથી આપણી પાસે, એટલે શું કે આવી બનાવી છે. હવે તો આપણે હજી થોડીક વધારે શું કે એક નંબર બનાવત તો કાંઈ વાંધો નહીં. હવે છે ને નિરાતે ખાઈ લઈ પાપડ, મેગી અને છાશ, અને પછી છે ને થોડીક વાર હુઈ જાય. લોકો આપણે છે ને જમી લીધું આરામથી બરોબર, અને હવે છે ને આપણે થોડીક વાર હુઈ જાય અને મળીએ આપણે ડાયરેક્ટ ઉઠીને. તો હાલો. તો ભાઈ લોકો આપણે છે ને ઉઠી ગયા હતા અને વાગ્યા કેટલા ખબર? 5 વાગી ગયા બોલો. નીંદર એવી ચડી ગઈ ને કે કાંઈ ખબર ન પડી. એટલે પછી ફટાફટ છે ને ઉઠીને મોઢું ધોયું, પછી ચા ગરમ કર્યો અને હવે છે ને અત્યારે ચા ને ટોસ્ટ ખાવા બેસી ગયા છે. હવે છે ને ખાઈ લે અને જલ્દી ફટાફટ છે ને ઓફિસ જાય છે, એટલી બધા ફોન કરતા છે. એટલે છે ને જવું જોઈએ ફટાફટ. આપણે નીકળી ગયા છીએ ઓફિસે બરોબર, અને આ પાટિયા બાટિયાને બધું ઢાંકવું પડે, કેમ કે આપણે છે ને દરવાજો નથી. એટલે કૂતરા મીંદડા ને બધા આવે ને એના હાટું છે ને આ પાટિયું રાખી દે આપણે આમ બરોબર. એટલે શું કે આમ ટપ્પી એટલું મોટું ટપ્પી ન હોગે બરોબર. કાંઈ વાંધો નહીં. હવે જાય આપણે ઓફિસ. આપણે નીકળી ગયા છીએ કામ કરવા બરોબર, અને ગાડી અહીંયા પડી છે આપણી, અને શેઠ છે ને મકાનમાં ઉપર ગયા.
બોક્સ ફિટ કરવાના, આપણે નીચે ઊભા છે ને કામ પતાવી લે આજનું, જોઈ લે કેટલું કામ છે. કામ તો છે વધારે, પણ જોઈ કેટલા તો ફ્રી થાય. આપણે છે ને ઘરે આવી ગયા હતા અને મારી મમ્મી હવે આવ્યો, બોલો રણુજાનો મેળો કરી. કેવી મજા આવી મેળામાં? મેળામાં મજા આવી. આ રમકડું દેવા છે બરોબર, પણ આપણા હાટું નથી, આ છે કૃષિ હાટું રમકડું. અને પરસાદી દેવા છે શું નીચે હોય, આમાં ન હોય. સેટી પર ઘા કરે, નીચે ઘા કરવાનું. હાલો આપણે જોઈ ઘા કરી. મેં તો કીધું ઘા કરશે એટલે હાલથી, પણ એને આમ કરીને કરવાનું. એ એવી મોટર છે કે છે ને દિવાલમાં હાલે એવી મોટર છે. ના કઈક પ્લેન જેવું છે. એટલે 2-3 રમકડા લઈ આવ્યા છે અને પરસાદી લઈ આવ્યા છે. આપણે છે ને પરસાદી ચાખી લઈ. હા ગણપતિ ક્યાં આ પરસાદી એવી દરબાર ગઢેથી બરાબર ખરીદી તો કરતા વાત અમે પણ. તોરણ આ ઘરમાં લગાવો, નવા ઘરમાં લગાવો. કઈ વાંધો હાલે, નવા ઘરમાં લગાવશું બરોબર 5-6 વર્ષ પછી. બીજું હું લેવા ની લોકો આવી ગયા હતા બરોબર 10 વાગે મેળામાંથી, રણુજાના મેળામાંથી. અને છે ને ઘરે આવીને પછી રોટલી કરીને શાક કર્યું બરોબર. અને પછી છે ને આપણે જમી લીધું. હવે છે ને આપણે વિડીયોને આયા જ પૂરો કરી. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને ચેનલને છે ને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જે નવા હોય બરોબર. અને બધાને ગુડ નાઇટ એન્ડ બાય બાય.